આવો તમને હું છે ને ભગવાનનું નામ લેવાનું શું ફળ મળે ને એ પેલા સમજાવું, પછી લેજો નામ. ખબર તો પડે કે ભગવાનના નામ લેવાનું ફળ શું છે. સમજો, બહુ સારી એક વાત કહું છું. એક કોઈ નગર છે, નગરની અંદર એક વ્યક્તિ એવો કે જેના મોઢામાં કોઈ દી ભગવાનનું નામ આવ્યું નથી. આખી જિંદગી કોઈ દિવસ નામ નથી લીધું. એક દી બનતા બન્યું એવું કે કંઈક અઘટિત ઘટના ઘટી અને શરીરમાંથી પ્રાણ જતા હતા. એ સમયે છેલ્લે એનાથી ભૂલથી બોલાઈ ગયું. પ્રેમથી તો નથી જ બોલ્યો, પણ ભૂલથી બોલાઈ ગયું, મારા રામ આજ તો મર્યા. એક વાર બોલ્યો અને જેવો જ બોલ્યો ને કે મારા રામ આજે મર્યા, ત્યાં તો શરીરમાંથી પ્રાણ વયા ગયા, જીવ વયો ગયો. એટલે પેલો જે જીવાત્મા છે કે જેને આખી જિંદગી નામ લીધા જ નતા, એને યમરાજાના દૂતો તેડવા માટે આવ્યા. અને યમના દૂતોએ બાવડું ચાલ્યું, હાલ મારી આરે. તો ક્યાં? તો કે યમરાજા પાસે. તો કશો વાંધો નહીં. અને ગયા યમરાજા પાસે, જઈને ઊભો રાખ્યો. અદબ પાડીને ઊભો રે? તો કે હા પ્રભુ, જેમ તમે કહો અદબ પાડીને ઊભો રહ્યો. યમરાજાએ ચિત્રગુપ્ત મહારાજને કીધું, ચિત્રગુપ્તજી ચોપડો ખોલો, આના લેખા જોખા જુઓ, અને કેટલા સત્કર્મો કર્યા છે અને કેટલા પાપ કર્મો કર્યા છે, જો તો ગણતરી કરો તો. અને એનો ચોપડો ખોલ્યો, ત્યાં તો એકડે એકથી ચાલુ કર્યું, નકરા પાપ સિવાય કઈ વાત નહીં. એક પણ તમે જુઓ ને તો એવું કઈ ધર્મનું કામ નહીં કરેલું કે જેને કારણે એની ઉપર યમરાજા થોડી દયા ખાય. પણ છેલ્લે હાવ આખો ચોપડાના બધા પન્ના પૂરા થવા આવ્યા અને છેલ્લે જોયું તો એક નામ એક વાર બોલેલો, મારા રામ મર્યા. એ એક વાર જે રામ બોલ્યો એટલે ચિત્રગુપ્ત મહારાજે કીધું કે બાપજી આખી જિંદગી તો નથી લીધા, પણ આણે એક વાર રામનું નામ લીધેલું છે, એક વાર એને ઠાકોરજીને યાદ કરેલા છે. યમરાજા કે કશો વાંધો નહીં, જેટલા જિંદગીની અંદર પાપ કર્મો કર્યા છે ને એ પાપ કર્મોની તો હવે આને સજા આપવાની જ છે. અને રૌરવ નામના નરકની અંદર નાખું તો જ હું યમ. તો પેલો સામે જીવાત્મા શું કે ખબર? પ્રભુ સાંભળો મારી વાત, તમે રૌરવ નામના નરકમાં નાખો, વૈતરણી નામની નદીમાં નાખો, જ્યાં નાખો ત્યાં નાખો, મારે એક વાર તો નામ લીધેલું બોલે છે ને તમારા ખાતે, હાલો એનું ફળ આપો. યમરાજા મૂંઝાણા, મારા દીકરે ભારે કરી લીધું છે એક વાર નામ, અને પાછી જુઓ તો ખરા ટણી કરે. અરે ભાઈ એક વાર નામ લીધું છે ને, પણ તારા ચોપડા તો જો, ઈ જે હોય એક વાર લીધું છે ને. હું પાપની સજા ભોગવવા તૈયાર છું, પણ મેં લીધેલું એક વાર રામનું નામ, એનું પેલા મને ફળ આપો, પછી તમે તમારું મન પકડે નાખો નરકમાં, મને કઈ વાંધો નહીં. યમરાજા કે ભારે કરી. ચિત્રગુપ્ત જુઓ, આ તો જબરો આવ્યો અહીંયા. જુઓ તો ચોપડામાં આપણા ડિક્શનરીમાં જુઓ કે જેણે એક વાર નામ લીધું હોય એને શું ફળ આપવું. તો ચિત્રગુપ્ત મહારાજે ચોપડો જોયો, પણ એક વાર નામ લીધેલા ને શું ફળ આપવું એ ક્યાંય લખેલું જ નહીં. અને મૂંઝાણા. યમરાજાને કે બાપજી આમાં તો લખ્યું જ નથી કે એક વાર નામ લીધું એને શું ફળ આપવું. યમરાજા કે તું જોરથી બોલમાં, પેલો સાંભળી જશે તો લેવાના દેવા થશે. પેલો સાંભળી ગયો, ઓ મહારાજ તમારા બેની ગુપચુપ પછી કરજો, આ પેલા આપણો નિવેડો લાવો, આપણું નિવારણ કરો, નામ લઈને આવ્યા છીએ, અહીં થોડા કઈ એમને આવ્યા છીએ. યમરાજા કે આને આખી જિંદગી જપ લીધું નથી, કોઈને લેવા દીધું નથી ને એક વાર નામ લીધું, એમાં તો ઉપાડો તો જો લે. યમરાજા કે જો ભાઈ સાંભળ, આ એક વાર નામ લેવાનું શું ફળ આપવું એ મારી ડિક્શનરીમાં ક્યાંય નથી. માટે એક કામ કર, આપણે છે ને જેણે જગતનું સર્જન કર્યું એવા પિતામહ બ્રહ્માજીની જોડે જઈએ, અને બ્રહ્માજી જો એમ કે એક વાર નામ લે એનું આ ફળ આપો, એ હું તને ફળ આપું. તો કે કશો વાંધો નહીં, હાલો. તો કે હાલો. યમરાજા પોતાના વાહન ઉપર સવાર થવા માટે હજુ તો આમ બેસે, ત્યાં પેલા બાવડું જલ્યું. ઓ યમરાજા ઉભા રહ્યો પ્રભુ, એકવાર નામ લીધું, તમે નીચે ચાલો, મને ઉપર બેસાડો. યમરાજા કે તારી ભલી થાય, આ એક વારમાં તે હદ કરી. યમરાજાને દોરડું પકડાવ્યું અને પેલો બેઠો યમરાજાના વાહન ઉપર,
યમરાજા આગળ આગળ ચાલ્યા જાય છે, પાછળ પાછળ યમરાજાનું વાહન ને એની ઉપર પેલો બેઠેલો માનવ બ્રહ્મલોકમાં પહોંચ્યા છે. યથા ચતુર્મુખો બ્રહ્મા સ્વર્ગે લોકે પિતામહ તથા ત્વમ મમ કાર્યેસ્મિન બ્રહ્મા ભવદ્વિજોત્તમ. હે ચતુર્મુખ બ્રહ્મા, ફરતા ફરતા પુષ્કરમાં પહોંચ્યા. બ્રહ્માજીની પાસે જઈ અને પોતાનું વાહન ઊભું રાખ્યું ને યમરાજાએ કીધું કે મહારાજ મૂંઝવણ છે, હવે મૂંઝારો દૂર કરો. બ્રહ્માજી કે તમે તો જગતનું સૌ કોઈનું લેખાજોખા લખવા વાળા યમરાજા, તમે તો સૌની ન્યાય અને નીતિની સાથે સૌ કોઈને સુખ અને દુઃખ પ્રદાન કરનારા છો, તો તમે કઈ જગ્યાએ ફસાયા? તો કે બાપજી, આ મારું વાહન ઉપર જે પેલો બેઠો ને એને આખી જિંદગી તો કઈ નથી કર્યું, પણ છેલ્લે છેલ્લે એકવાર નામ લીધું છે ભગવાનનું, અને આ એમ કે છે કે મેં એકવાર નામ લીધું એને મને ફળ આપો. હઠે ચડ્યો છે. હવે હરિનું નામ લીધું એટલે હઠે ચડ્યો છે, ને હરિના નામ લેવા વાળાની સામે હઠ મારે કરાય નહીં, આવું મારા ધર્મ ગ્રંથમાં લખેલું છે. એટલે આ જે કે છે એ વાત બરાબર છે કે ભાઈ નરકની ગતિ તો એને હમણાં આપી દઉં, હમણાં એને પકડીને નાખું રવરવ નામના નરકમાં, નાખો એને વૈતરણી નામની નદીમાં. પણ આ એમ કહે છે કે મેં એકવાર નામ લીધું ને પેલા એનું મને ફળ આપો, પછી નરકમાં નાખો. બ્રહ્માજી કે ભારે કરી. કેમ? તો મારી ડિક્શનરીમાં ક્યાંય નથી કે આ એકવાર નામ લે અને શું ફળ આપવું. પેલો નીચે ઉતરીને કે દાદા હાલો જોડાઈ જાઓ તમે યારે, તમારા ઉપર કોઈ ખરું? તમે જે પદ ઉપર છો, તમે મંત્રી છો બરાબર, તો તમારી ઉપર કોઈ મુખ્યમંત્રી ખરા? તો કે હા મારા ઉપર મુખ્યમંત્રી ખરા. ને કોણ? તો કે ભગવાન મહાદેવ, શંકર દાદા. તો કે હાલો ભોળાનાથ પાસે. આગળ બ્રહ્માજી, પાછળ પાછળ યમરાજા, એની પાછળ યમરાજાનું વાહન અને એના વાહન ઉપર બેઠેલો પેલો માનવ. અને ફરતા ફરતા ગયા હિમાલયમાં, અને કૈલાસ માન સરોવરમાં જઈને જોવે ત્યાં તો મારો મહાદેવ બિરાજમાન છે. આહા, શૈલ શૃંગ સમ વિશાલ જટા જૂટ ચંદ્ર ભાલ ગંગ નીત રંગ માલ વિમલ નીર ગાજે, જેના લોચન ત્રય લાલ લાલ ચંદન ની ખૌરી બાલ કુમકુમ સિંદર ગલાલ ભ્રુકુટી વર સાજે, મુંડન ની કંઠ માલ વિરહત હૃદય કુશાલ ફટિક જાલ રુદ્ર માળ હૃદયાળ રાજે, અને બમ 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 ડમરુ બાજ નાટ વેદ સત્સુસાજ શંકર ભગવાન યાજ તાંડવ નાચે. મહાદેવ ઉભા થઈ ગયા. હિમાલયના ખોપરામાં શંકર ઉભા થયા. આગળ બ્રહ્માજી, વાહે યમરાજા, બંનેનું સ્વાગત કર્યું. પધારો પધારો બ્રહ્મદેવ, પધારો પધારો યમરાજા. યમરાજા અને બ્રહ્મદેવ બંને મહાદેવના ચરણોમાં વંદન કરે છે. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. હે મહાદેવ, પ્રણમામિ પુનઃ પુનઃ. યમરાજા અને બ્રહ્મદેવે ભગવાન મહાદેવને પ્રણામ કર્યા છે. અને મહાદેવે કીધું કે બોલો તમે બંને અહીંયા કેમ આવ્યા છો? બ્રહ્માજી કે યમરાજાને પૂછો. યમરાજા કે બાપજી હું ચિંતામાં છું. શું ચિંતામાં છો? મહારાજ, હે મારા દેવાધિદેવ, હે મહાદેવ, આ મારા વાહન ઉપર જે બેઠો ને એને આખી જિંદગી સારા કામ કર્યા નતા, પણ છેલ્લે છેલ્લે એને મારા ઠાકોરજીનું નામ લીધું, એના મુખમાંથી એકવાર રામ નીકળી ગયું, અને એને કારણે એને એવું કીધું છે કે આ એકવાર લીધેલા નામનું ફળ શું એ મને આપો. હવે મારા ચોપડામાં ક્યાંય એકવાર નામ લીધું એનું શું ફળ આપવું એ મને ખબર નથી. બ્રહ્માજીની ડિક્શનરીમાં પણ ક્યાંય એવો લેખ નથી કે ભાઈ એકવાર નામ લીધું હોય તો માનવને આ ફળ આપજો. હવે જુઓ ને તમારો ચોપડો ખોલો ને, તમારા ચોપડામાં ક્યાંય લખેલું હોય કે એકવાર નામ લે તો એને શું ફળ આપવું. શંકર દાદાએ ચોપડો ખોલ્યો, આખો ચોપડો જોઈ નાખ્યો, પણ એકવાર નામ લીધાનું શું ફળ આપવું એ ક્યાંય લખેલું નહીં. ભગવાન મહાદેવ કે ભારે કરી, હવે આને અહીંયાથી ખાલી જવાય ના દેવાય. પેલો બેઠા બેઠા શું કે ખબર? ઓ દાદા, ઓ મહાદેવ, હાલો હવે આ તમે આખો ચોપડો ગોતી નાખ્યો. ભોળાનાથ કે ભાઈ સાંભળે, તે એકવાર નામ લીધું શું ફળ આપવું એ તો મારા ચોપડામાં નથી લખ્યું. એક કામ કરે, તું જે માગી તને વરદાન, વરદાન નહીં,
ફળ આપો. એકવાર નામ લીધું એનું તો પણ કે ચોપડામાં નથી. તો કે એક કામ કરો, તમારા ઉપર કોઈ ખરા? તમે મુખ્યમંત્રી છો, તમારી ઉપર કોઈ પ્રધાનમંત્રી ખરા? તો કે હા પ્રધાનમંત્રી છે. ક્યાં? તો કે હાલો વૈકુંઠમાં, ત્યાં બેઠા છે. અને બ્રહ્મદેવ, મહાદેવ, યમદેવ અને પેલો ચારે ચાર પહોંચ્યા ભગવાન નારાયણના સાનિધ્યમાં. અને જ્યાં વૈકુંઠાધિપતિ વિષ્ણુ બેઠા છે ત્યાં જઈને બે હાથ જોડી અને ભગવાન બ્રહ્મદેવ, યમરાજા, મહાદેવે ભગવાન ઠાકુરજીને પ્રણામ કર્યા છે. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. નારાયણના ચરણોમાં પહોંચ્યા છે. જોયું ત્યાં તો આહા, શંખ ચક્ર ગદા પદ્મધારી પરમ બ્રહ્મ પરમાત્મા પોતાના માથાને ટેકો દઈને આરામથી સૂતા છે. લક્ષ્મીજીના ચરણની સેવા કરી રહ્યા છે. અને એવામાં ભગવાન મહાદેવ, જગત પિતા બ્રહ્માજી, કર્મના લેખા જોખાનું ફળ આપનારા યમરાજા અને જેમણે જીવનમાં એકવાર નામ લીધું એવો માનવ, આ બધા ત્યાં પહોંચ્યા છે. અને મહાદેવે ભગવાન નારાયણને પ્રશ્ન કર્યો છે કે હે પ્રભુ નારાયણ, એક જવાબ આપો. બોલો બોલો મારા મહાદેવ, તમે અહીંયા જોડે બ્રહ્માજી, જોડે યમરાજા? તો કે હા અમે અહીંયા. એક પ્રશ્નની ચિંતા છે. બોલો ને બાપ, શું છે? તો કે યમરાજાનું વાહન છે ને, યમરાજાનું વાહન, એના ઉપર એક માનવ બેઠો છે. તમને દેખાય છે? તો કે હા દેખાય છે. તો કે એણે એકવાર તમારું નામ લીધું અને એ એમ કહે છે કે મેં એનું એકવાર નામ લીધું હોય તો એ મને ફળ આપે. હવે પ્રભુ આખી જિંદગી તો કંઈ સારા કામ નથી કર્યા, પણ એકવાર નામ લીધું એનું ફળ આપવાનું છે. નરકમાં તો હમણાં જમરાજા નાખે, પણ આ એકવાર નામ લીધું એનું ફળ શું આપવું એ તમે અમને કહો. ત્યારે ભગવાન નારાયણ ઊભા થયા. યમરાજાના વાહનો પર બેઠેલો પેલો જે માનવ હતો એ માનવનું બાવડું જાલી નીચે ઉતાર્યો. વૈકુંઠાધિપતિ નારાયણ પલાઠે વાળીને બેઠા અને એ માનવને પોતાના ખોળામાં બેસાડ્યો છે. અને એ જેમ તાજા જન્મેલા વાછરડાને ગાય માતા ચાટે, આવો એ માનવને ભગવાને પ્રેમ આપ્યો છે. એના ગાલ ઉપર ચુંબન કર્યું છે. અને મહાદેવને, બ્રહ્મદેવને અને યમદેવની સામે જોઈને કીધું છે કે એકવાર નામ લીધું ને એનું પરિણામ શું એ તમારી આંખની સામે છે. યમરાજા કે સમજાવો. તો કે યમરાજ, આ જીવાત્માએ મારું એકવાર નામ લીધું ને એટલે તમારું વાહન હતું એમાંથી તમને ઉતારીને તમારા વાહન ઉપર બેહી ગયો. બીજું, તમને લઈને બ્રહ્મલોકનો આંટો મારી આવ્યો. ત્રીજું, એકવાર નામ લીધું તો બ્રહ્મલોકમાં, એકવાર નામ લીધું તો મહાદેવના ધામમાં, અને એક જ વાર નામ લીધું તો આજ મારા ખોળે બેઠો છે. આ એનું પરિણામ છે. આનાથી મોટું પરિણામ શું હોય? શ્રીમન નારાયણ 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 સત્ય નારાયણ 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 સત્ય નારાયણ